ડાર્ક સિક્રેટ પ્રકરણ 2 સર્વે નંબર. ઇન્સ્પેક્ટર ઘેલાણી નાથુ અને જમીન દલાલ અનિકેત અંકોલી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. અનિકેતના હાથમાં ચોરના ખીચામાંથી મળેલા કાગળના ટુકડાની ઝેરોક્ષ હતી. એની નજર એના પર સ્થિર હતી અને ઘેલાણી બોલી રહ્યા હતા. અનિકેત, રામપુરમાં એક ચોર ભાગતા ભાગતા મરી ગયો છે. એના ખિસ્સામાંથી અમને માત્ર ને માત્ર આ ફાટી ગયેલા કાગળનો ટુકડો મળ્યો છે. આમાં સર્વે નંબર એટલું જ લખ્યું છે. આ ટુકડો કોઈ મોટા કાગળમાંથી ફાટી ગયો હોય એમ લાગે છે, એટલે મેં તને બોલાવ્યો છે. તું આ કેસમાં અમારી શું મદદ કરી શકે? રામપુરનું નામ સાંભળતા જ અનિકેત બોલ્યો, સાહેબ, આમ માત્ર સર્વે નંબર એવું લખેલા કાગળના ટુકડા પરથી તો બહુ અનુમાન ના લગાવી શકાય. નંબર હોય તો પણ કંઈ ખબર પડે, પણ શહેરના મોટા બિલ્ડર જે એમ પટેલ 1 વર્ષથી રામપુરની જમીનના સોદામાં રસ ધરાવે છે. એને મળીએ તો કંઈક મદદ મળે. અરે, આટલી વિગત તો બહુ થઈ ગઈ. આપણે આવતીકાલે જ એ બિલ્ડરને મળવા જઈશું. આજે સાંજ સુધીમાં લાશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવી જાય એટલે એ જોઈને જઈએ. નાથુ, તું કંઈક નિરીક્ષણની વાત કરતો હતો. શું વાત હતી? અનિકેત ચાલ્યો ગયો પછી ઘેલાણીએ નાથુને પૂછ્યું, પણ નાથુને સવારે એણે મૂર્ખો કહ્યો હતો એટલે એ એમનાથી નારાજ હતો. એ બોલ્યો, સાહેબ, હું તો મૂર્ખ છું. હું શું નિરીક્ષણ કરવાનો હતો? ગાંડા જેવી વાત કરે છે. એ તો મેં ખાલી અમસ્તું જ કહેલું. સ્લીપિંગ ઓફ ટંગ યુ નો. ખીલાણીએ એના પાળેલેલા પર માટી વાળી. આખરે નાથુની નારાજગી દૂર થઈ. એ બોલ્યો, સાહેબ, ચોર દિવાલ પરથી પટકાઈને મરી ગયો એવું આપણે જોયું, પણ આપણે એ ના જોયું કે દિવાલ 20 ફૂટ ઊંચી હતી અને એ પ્લાસ્ટરવાળી હતી. દિવાલ પર ચડી શકાય એવો કોઈ સ્કોપ જ નહોતો. વળી ત્યાંથી મને એક કપાયેલી રસ્સીનો એક નાનકડો ટુકડો પણ મળી આવ્યો છે. એટલે મારા મત મુજબ કોઈ વ્યક્તિએ જરૂર ચોરને ભગાડવામાં મદદ કરી હશે. વેરી ગુડ નાથુ, તારું નિરીક્ષણ હવે વોટસન જેવું થઈ ગયું છે. થેન્ક યુ સર, પણ તમારું શેરલોક હોમ્સ જેવું નથી થયું હો. જો પાછો વાયડો થયો. ઘેલાણીએ બનાવટી ગુસ્સા સાથે કહ્યું, કામ કર ફટાફટ. આપણે જો સ્નેહ જ મોડું કરીશું તો કેસ બગડી જશે. ફિકર નોટ સાહેબ, હું ના. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવી ગયો હતો. પછાડવાથી માથાના ભાગે થયેલી ઈજાના કારણે જ ચોરનું મૃત્યુ થયું હતું. એટલે બીજો કોઈ પ્રશ્ન જ નહોતો. હવે માત્ર પેલા કાગળના ટુકડા અને બિલ્ડર જે એમ પટેલના સહારે આખી ગેમનો પર્દાફાશ કરવાનો હતો. ઘેલાણીએ ફટાફટ અનિકેતને લઈને બિલ્ડરને ત્યાં પહોંચી ગયા. ઘેલાણીએ બિલ્ડરને આખી ઘટના ટૂંકમાં સમજાવી. પછી બિલ્ડરે કહ્યું, હું જેટલું જાણું છું એટલું તમને કહીશ. આ ગામના રોડ જમીનમાં મારે મોલ વિથ થિયેટર બનાવવા હતા. એક નાનકડો દલાલ મેરુ ઘણા સમયથી આ જમીનના સોદામાં પડ્યો હતો. એ મને આ જમીન મેળવી આપવાનો હતો. જોકે કાયદેસર કામ જ હતું, પણ ઘણા સમયથી એ કાગળિયા લાવી શક્યો નહોતો. પણ આખરે ગઈકાલે ગામના જ 2 લોકોએ મને ખૂટતા કાગળ લાવી આપ્યા અને તમારો સોદો નક્કી થઈ ગયો. આજે 5 કરોડ ચૂકવીને અમે એનો દસ્તાવેજ પણ કરવાના છીએ. તમે મને એ કાગળ બતાવો જે તમને ગામના ખેડૂતોએ કાલે લાવી આપ્યા. બિલ્ડરે તરત જ એ કાગળિયા બતાવ્યા. એ હાથમાં લેતા જ ઘેલાણી મુસ્કુરાયા. એ કાગળિયામાંથી એક કાગળનો ખૂણો ફાટેલો હતો. ઘેલાણીએ ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢ્યો અને એની સાથે જોડી દીધો. લો સાહેબ, તમારો એક કાગળ ખૂણેથી ફાટેલો હતો, એ હું પૂરો કરી આપું. એણે બિલ્ડર સામે એ કાગળ મૂકતા કહ્યું. બિલ્ડર ચોંકી ગયા. સાહેબ, આ ટુકડો તમારી પાસે ક્યાંથી આવ્યો? ત્યાંથી ચોરી કરીને ભાગતા ચોરના ખિસ્સામાંથી મળ્યો એ ટુકડો છે આ. અને જો હું ખોટો ના હોઉં તો આ ચોર પેલો મેરુ નામનો જમીન દલાલ જ છે. બોલીને એ નાથુ તરફ ફર્યા. નાથુ સાહેબને ચોરની લાશનો ફોટો બતાવ. નાથુએ તરત જ એની બેગમાંથી ચોરની લાશનો ફોટો કાઢ્યો અને બિલ્ડર સામે ધર્યો. ફોટો જોતા જ એ બોલ્યા, યસ, આ તો એ જ જમીન દલાલ છે જે મને આ ગામની જમીન મેળવી આપવાનો હતો. ઘેલાણી મરમાળું હસ્યા. એ તો હવે ગયો, પણ તમે અમારી સાથે ચાલો અને અમને ગુનેગાર મેળવી આપો. મને કંઈ સમજણ નથી પડતી. આ બધું શું થઈ રહ્યું છે? બિલ્ડરે કન્ફ્યુઝ વ્યક્ત કર્યું. એ બધું હું તમને સમજાવું છું. તમે અત્યારે અમારી સાથે રામપુર ચાલો અને ગઈકાલે તમને આ કાગળિયાઓ લાવી આપનાર બંનેને ઓળખી બતાવો. વાય નોટ? ચાલો.
અડધા કલાક પછી ઘેલાણી નાથુ બિલ્ડર જે.એમ. શાહ અને અનિકેતની ચોકડી રામપુર ગામમાં હતી. એ સીધા જ સરપંચના ઘરે ગયા. સરપંચે બારણું ખોલ્યું એ સાથે જ બિલ્ડર બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, આ જ હતો એ માણસ જેણે મને ખૂટતા કાગળો લાવી આપ્યા છે. ઇન્સ્પેક્ટરે તરત જ સરપંચને પકડી લીધા. એ તો બિલ્ડરને જોતા જ ઢીલા ઢબ થઈ ગયા હતા. ઘેલાણીએ એમને કડકાઈથી પૂછ્યું, બીજું કોણ છે તારી સાથે આ ગુનામાં? બોલ. હીરાજી ઠાકોર એક જ, બીજું કોઈ નહીં. તરત જ હીરાજી ઠાકોરને પણ પકડી લેવામાં આવ્યો. બંનેને અકોલી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. પૂછપરછમાં સરપંચે આખી વાત પોપટ જેમ કહી દીધી. સાહેબ, અમારા ગામની રોડ જમીન એક સાથે ખૂબ જ ઊંચા ભાવે વેચાય એમ હતી. ગામના બધા જ લોકો વેચવા તૈયાર હતા, પણ એક અમથી ડોશી માનતી નહોતી. અમે એને ખૂબ મનાવી, કહ્યું કે ખૂબ પૈસા આવશે, આખી જિંદગી આમ ચીથરે હાલ ભૂખે કાઢી છે, તો હવે છેલ્લે થોડી સારી જિંદગી ગુજારીને ખાઈ પીને જા. પણ એ માનવા તૈયાર જ નહોતી. કહેતી હતી કે આ જમીન મારા પતિની આખરી નિશાની છે. એણે રાત દિવસ પરસેવો પાડીને એ ખરીદી હતી. એને હું કોઈ પણ ભાગે વેચી નહીં શકું. આખરે અમારે બીજો દાવ રમવો પડ્યો. મેરુ ભરવાડ નામનો એક જમીન દલાલ પણ ઘણા વખતથી અમારી સાથે જ હતો. આખરે મેં હીરાજીએ અને મેરુએ એક યોજના ઘડી. યોજના મુજબ મેરુએ કહ્યું કે એ અમથી ડોશીના ઘરમાંથી જમીનના કાગળિયા ચોરી લેશે. પછી અમે અમથી ડોશી પાસે ઘરમાંથી કાગળિયા ચોરી કરવાનું નક્કી કર્યું. જમીન વેચાણના દસ્તાવેજોમાં અંગૂઠો મરાવી લઈશું, પણ અમારા બધા પાસા અવળા પડ્યા. મેરુ કાગળિયા લઈને ભાગવા જતો હતો, ત્યાંથી ડોશી જાગી ગઈ. એણે બૂમાબૂમ કરી, પછી ખીમો જાગી ગયો. ધીમે ધીમે આખું ગામ જાગી ગયું. બધા ચોર પાછળ પડ્યા. એ ભાગદોડમાં જ મેં અને હીરાએ બીજી એક રમત રમી. હીરાએ ફટાફટ પેલી દિવાલની પાછળ જઈ એક રસ્સી આ તરફ નાખી અને મેં મેરુને દોડતા કહી દીધું તું કે તું દિવાલ તરફ ભાગ, ત્યાં તારા માટે રસ્સી તૈયાર છે. મેરુ એ તરફ ભાગ્યો, દોરડા પર ચડી ગયો, પણ ઉપર જતાં જ ઉતાવળમાં દોરડું તૂટી ગયું અને એ નીચે પટકાઈને મરી ગયો. હું ફટાફટ એની પાસે ગયો અને સિફતપૂર્વક એના ખિસ્સામાંથી અમથી ડોશીની જમીનના કાગળિયાઓ લઈ લીધા. પછી તમને બોલાવ્યા અને તમે તપાસ શરૂ કરી. તમે ગયા પછી હું અને મેરુ અમથું ડોશી પાસે ગયા અને ચારીના પોલીસ કેસના બહાને એની જમીનના વેચાણ દસ્તાવેજ પર એનો જ અંગૂઠો લઈ લીધો. પછી તરત જ અમે બિલ્ડર પાસે ગયા અને અમથી ડોશીના કાગળિયાઓ એમને આપી દીધા અને જમીનનો સોદો કરી નાખ્યો. આજે તો એ અમને 5 કરોડ ચૂકવીને દસ્તાવેજ પણ કરી આપવાના હતા અને તમે અમને પકડી લીધા. પણ સાચું કહું સાહેબ, આમાં સ્વાર્થ એટલો જ હતો કે એકલી અમથી ડોશીના લીધે અમે અમારી ખુદની જમીનના પૈસા નહોતા મેળવી શકતા. આમાં અમારે એની જમીન કે પૈસા પડાવી લેવાનો કોઈ ઈરાદો નહોતો. મેરુ મર્યો એ પણ ખરેખર અકસ્માત જ છે. હવે તમારે અમને જે સજા કરવી હોય એ કરો. ઘેલાણીએ આંખો ઝીણી કરી. તમારી યોજના તો સારી હતી, પણ એ કાગળિયે જ તમને ફસાવી દીધા. તમે ઉતાવળમાં મેરુના ખિસ્સામાંથી કાગળિયા કાઢ્યા. એમાં એક પાનનો ખૂણો ફાટીને એના ખિસ્સામાં જ રહી ગયો હતો. એમાં માત્ર સર્વે નંબર જ લખ્યું હતું. એટલે મને શક ગયો કે માનો ના માનો મામલો જમીનનો છે અને આખરે એ કાગળ તમારા માટે કાળ બની ગયો. ગુનો કર્યો છે તો સજા તો ભોગવવી જ પડશે. ઘેલાણી બહાર નીકળી ગયા. નાથુ પણ એની પાછળ જ નીકળી ગયો. બહાર આવી બંને આરામથી ખુરશીમાં બેઠા અને ચાની ચુસ્કી ભરવા લાગ્યા. નાથુએ સાહેબને કહ્યું, સાહેબ તમે કમાલ છો હો, એક કાગળના નાનકડા ટુકડા પરથી ગુનેગારને શોધી કાઢ્યા. ઘેલાણીએ ખુશ થતાં જવાબ આપ્યો, નાથુ, આમાં માત્ર કાગળના ટુકડાનો જ કે મારા દીકરા દિમાગનો જ ફાળો નથી. ફોરેન્સિક્સનો રિપોર્ટ આવ્યો. એમાં એવી નોંધ હતી કે એ માણસના બૂટમાં ખેતરની માટી અને બાજરીના કણો ચોંટેલા હતા અને બહુ ઘણા સમયથી ચોંટેલા હતા. કાગળ પરથી તો મને શક થયો હતો કે આ મામલો જમીનનો છે, પણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી પણ યકીન થઈ ગયું હતું કે આ માણસોએ 100% જમીન દલાલ છે. પછી તો જે.એમ. પટેલને મળ્યા એટલે મામલો દીવા જેવો સાફ થઈ ગયો. જમીનના સોદામાં જે કાગળો ખૂટતા હતા એ એમથી ડોશીની જમીનના જ હતા. બસ ખેલ ખતમ. પણ નાથુ, સાચું કહું, મને તારું નિરીક્ષણ પણ બહુ જ ગમ્યું. તે દિવાલ પાસે પડેલા કપાયેલી રસ્સીના ટુકડાની વાત કરી એ શબ્દશઃ સાચી પડી. કહેવું પડે ભાઈ
સાહેબ, અહો રૂપમ અહો ધ્વનિ થઈ રહ્યું છે. એ વાત છોડો, હવે ઘરે જઈએ. બહુ થાક લાગ્યો છે. હવે આ લોકોનું શું કરવાનું છે એ કહી દો. કાલે અમથી ડોશીને બોલાવીને આખી વાત સમજાવીને એના પર જડબે-સલાક કેસ કરાવીશું. અત્યારે કમિશનર સાહેબ પણ અહીં નથી. એના બદલામાં જે ટેમ્પરરી સાહેબ છે એ બહુ ભલા છે. એ આપણને જરૂર જશ આપશે. ડિયર નાથુ, આપણે એક ગરીબ ડોશીની આખરી નિશાનીને નષ્ટ કરવા થતાં બચાવી છે અને દલાલો કેવા કેવા કરતૂતો કરે છે એનો પર્દાફાશ કર્યો છે. તું જોજો, આપણા ફોટા સાથે ઝાપા મેગેઝિનમાં ફિયર સ્ટોરી થશે. હા સાહેબે, આ વખતે તો આપણને જરૂર જશ મળશે. નાથુએ ઉત્સાહથી જવાબ આપ્યો અને બંને છૂટા પડ્યા. બીજા દિવસે બપોરે અમથી ડોશી અકોલી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને કહી રહ્યા હતા, સાહેબ, મારે કોઈ કેસ નથી કરવો. ગમે તેવા હોય એ બંને મારા ગામના છે. છોડી મૂકો એમને. ઘેલાણી અને નાથુ નિરાશ થઈ ગયા. અમથી ડોશીને બહુ સમજાવ્યા પણ એ એકના બે ના થઈ. એણે કેસ ના કર્યો. ચાલ્યા ગયા. ઘેલાણી નિરાશ થઈને ખુરશીમાં બેસી રહ્યા. નાથુ પણ નિરાશ હતો, છતાં એણે નકલી ઉત્સાહ દાખવતા કહ્યું, ફિકર નોટ સાહેબ, મેં હું ના. આપણે આપણી રીતે કેસ કરીને એને સમજાવી આપીશું. આપણે છાપામાં જરૂર ચમકીશું. છોડ નાથુ, એ બધી લજાજીકમાં નથી પડવું. મેં કહ્યું ને, આપણા હાથમાં જશ રેખા નથી. એમ કરતાં ઉલટાના લેવાના દેવા પડી જશે. છોડ એમને, મારે આરામ કરવો છે. ઘેલાણીએ આંખો મીચી દીધી અને નાથુએ હોઠ